પોરબંદરમાં પેરાડાઇઝ સિનેમાની બોગસ એનઓસી બીયુ બાદ કમિશનરના અચકચરા ખુલાસા. પોરબંદરમાં સિનેમાને ફરી એકવાર બોગસ નોક બીયુ બાદ ફરી એકવાર એનઓસી આપવામાં આવી છે, પરંતુ કમિશનરે આ બીયુની બાબતે લઈને નિવેદન આપતા સીધું જણાવ્યું કે આ બીયુ નકશો જોઈને આપવામાં આવેલું છે અને સ્થળ ચકાસણી બાબતે કોઈપણ પ્રકારે કમિશનરના ખુલાસા નહીં આવતા અનેક સવાલો ઊભા થાય છે. પોરબંદરમાં સિનેમા અને જિગ્નેશ કારિયા ખૂબ જ લાંબા સમયથી વિવાદમાં છે, ત્યારે આજે પોરબંદર મહાનગરપાલિકાના કમિશનર હસમુખ પ્રજાપતિને એલઓસી અને બીયુ બાબતે પૂછવામાં આવતા કમિશનરે સ્પષ્ટપણે જણાવેલ કે નકશો જોઈને બીયુ આપવામાં આવેલ છે. આમ તો જ્યારે ફાયર એનઓસી અને બીયુ આપવામાં આવે ત્યારે સ્થળ ઉપર નકશા મુજબનું બાંધકામ છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવતી હોય છે અને જો યોગ્ય નકશા પ્રમાણેનું બાંધકામ હોય તો જ તેને એનઓસી અને બીયુ મળી શકે, પરંતુ ક્યાંક આમાં ઘટતું હોય અને પૂરતી માહિતી ન હોય અને મહાનગરપાલિકાએ સ્થળ ચકાસણી કર્યા વગર જ એનઓસી અને બીયુ એટલે બિલ્ડિંગ યુઝ સર્ટિફિકેટ આપી દીધું છે તેવું મહાનગરપાલિકાના કમિશનરના મુખે સાંભળવા મળ્યું છે. તેને લઈને પણ ક્યાંક નવો વિવાદ સર્જાય તો નવાય નહીં. જે પેરાડાઇઝ સિનેમા છે એમાં અગાઉ એવી માહિતી મળેલ કે ફાયર એનઓસી રજૂ થયેલ છે એ બોગસ છે અને એની ચકાસણી કરતાં બોગસ જણાતા જે તે સમયે આ બિલ્ડિંગને જે બિલ્ડિંગ યુઝ પરવાનગી આપવામાં આવેલી હતી એ હંગામી ધોરણે સસ્પેન્ડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ આ સંસ્થાના જે માલિકો છે એના દ્વારા નવેસરથી ફાયર એનઓસી રજૂ કરવામાં આવેલ છે. આ ફાયર એનઓસી રાજકોટની અમારી રિજિનલ ઓફિસ છે ફાયરની, એના દ્વારા આપવામાં આવેલું છે એનઓસી, અને એના આધારે ફાયર એનઓસી ઉપરાંત આ જે બિલ્ડિંગમાં જે પ્રકારની પરવાનગી આપવામાં આવેલી છે અને જે તે સમયે જે પ્લાન પાસ કરવામાં આવેલો હતો એમાં દર્શાવેલા માર્જિન્સ એ છે કે કેમ એની ચકાસણી કરી અને નવેસરથી આ બિલ્ડિંગનું જે બીયુ પરવાનગી જે સસ્પેન્ડ કરવામાં આવેલી હતી એને ફરીથી પુનર્જીવિત કરવામાં આવેલ છે. એટલે બીયુ પરમિશન એટલે કે બિલ્ડિંગ યુઝ પરમિશન અગાઉ જ્યારે બાંધકામ બનાવવા માટેની પરવાનગી આપવામાં આવતી હોય છે, જે તે સમયે બાંધકામ પરવાનગી આપતી સમયે અરજદાર દ્વારા જે નકશાઓ રજૂ કરવામાં આવેલા હોય એ નકશાઓની ચકાસણી કરી અને બાંધકામ પરવાનગી આપવામાં આવતી હોય છે. બાંધકામ પૂરું થયા બાદ અરજદારે નવેસરથી એનું બિલ્ડિંગ યુઝ એટલે કે બાંધકામ વપરાશ માટેની પરવાનગી લેવાની થતી હોય છે. એટલે જે હમણાં જે પુનર્જીવિત કરવામાં આવ્યું છે એ એની બીયુ પરમિશન છે. અત્યારે આ જે ઇન્સ્ટિટ્યૂટ છે એને મર્કન્ટાઇલ યુઝ માટેની પરવાનગી આપવામાં આવેલી છે અને મર્કન્ટાઇલ યુઝમાં જે પરવાનગી મળવાપાત્ર હશે એના દ્વારા સક્ષમ અધિકારી દ્વારા એને જે લાયસન્સની માગણી કરવામાં આવે છે એ આપવામાં આવશે. પોરબંદરની અંદર પેરાડાઇઝ સિનેમા ઉર્ફે જય એન્ટરપ્રાઇઝની બિલ્ડિંગની અંદર પોરબંદર મહાનગરપાલિકાએ આશરે 3 મહિના પહેલાં ફાયર એનઓસી અને બીયુ સર્ટિફિકેટ આપી દીધેલું હતું અને આ બીયુ સર્ટિફિકેટ અને ફાયર એનઓસી બોગસ હોવાનું જાણવા આવતા તેના એક કર્મચારી રાજીવ ગોહેલ નામના વ્યક્તિને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવેલ હતો. પરંતુ અચાનક કોઈ પણ કારણસર કે રાજકીય દબાવમાં આવીને કે અન્ય કોઈ કારણસર તાજેતરમાં એવી માહિતી મળેલ છે કે આ પેરાડાઇઝ સિનેમા ઉર્ફે જય એન્ટરપ્રાઇઝની અંદર બીયુ સર્ટિફિકેટ ફરીથી આપી દેવામાં આવેલ છે અને ફાયર એનઓસી પણ ફરીથી આપી દેવામાં આવેલ છે. આ પ્રકારની કાર્યવાહીથી જે જાહેર જનતાનું હિત જોખમમાં મુકાઈ રહ્યું છે. ભૂતકાળની અંદર આપણે પ્રસંગ યાદ કરીએ તો રાજકોટની અંદર ગેમ ઝોનની અંદર ગંભીર બનાવ બની ગયો, અનેક નિર્દોષ લોકોએ પોતાના જીવ પણ ગુમાવવા પડેલા હતા. એવી જ કોઈ દુર્ઘટના ફરીને બનશે તો આ બાબતે જવાબદાર કોણ રહેશે? ખરી હકીકત એ છે કે આ જે પેરાડાઇઝ સિનેમાની જગ્યા છે તેની અંદર પેરાડાઇઝ સિનેમા બની જ ન શકે. ખાલી બિઝનેસ મોલની પરમિશન આપવામાં આવેલી છે અને બાંધકામ પણ એ મતલબનું જ બાંધકામ કરવામાં આવેલું છે અને ફાયર એનઓસી પણ બિઝનેસ હોલ તરીકેનું આપવામાં આવેલું છે. જો સિનેમાઘર ચલાવવું હોય તો એના માટે અલગ પરમિશન લેવી પડે, તેમજ અલગ ફાયર એનઓસી પણ મેળવવું પડે અને બીયુ સર્ટિફિકેટ અલગથી મેળવવું પડે. પરંતુ સંબંધિત અધિકારીઓ રાજકીય દબાવમાં આવીને કે એમ કેમ પ્રકારે કોઈ પણ કાયદેસર કાર્યવાહી પોરબંદર શહેરમાં કરતા નથી અને જાહેર જનતાનું હિત હાલમાં જોખમમાં મૂકી રહ્યા છે. જનરલી એને બિઝનેસ મોલ માટેની મંજૂરી આપવામાં આવેલી છે, સિનેમાઘરની મંજૂરી આપવામાં પણ નથી આવેલી. પરંતુ બિઝનેસ મોલની અંદર એમ કેમ પ્રકાર અધિકારીઓ મળી ભગત કરીને કે કોઈ પણ કારણસર બાનું કરીને સિનેમાઘર ચાલુ કરી દેવે તો પાછળથી કોઈ દસ્તાવેજ ચેક કરવાનું નથી. આ હકીકત સંબંધિત વ્યક્તિ પણ જાણે છે અને સરકારી અધિકારીઓ પણ જાણે છે. જ્યારે માહિતીઓ માગવામાં આવે ત્યારે માહિતી આયોગનો નિયમ છે 11 નંબરની કલમ અને 8 નંબરની કલમ એને એ મુજબ માહિતી ન આપી શકાય એવા માહિતીઓ જાહેર માહિતી અધિકારીઓ આપતા હોય છે. ઇરાદાપૂર્વક આ લોકો પ્રશ્નાર્થવાક્ય છે 11 નંબરની કલમ નીચે માહિતી આપી ન શકાય, 8 નીચે માહિતી આપી ન શકાય, એમ કેમ ટપાણે સામેવાળા સાથે મિલીભગત કરીને આપવા પાત્ર માહિતી થતી હોય તો પણ માહિતીઓ સંબંધિત અધિકારીઓ આપતા નથી. દર એક જ છે કે બધું બોગસ છે, દસ્તાવેજો બોગસ છે, મંજૂરીઓ બોગસ છે,
પીજીવીએસનું કનેક્શન બોગસ છે, સમગ્ર બાબત બોગસ તરીકેથી થતી હોય. આને કારણેથી જ આ લોકો માહિતીઓ આપતા ન હોય. સામાન્ય રીતે ફાયર એનઓસી લેવા માટે એની પ્રોસેસ ફી ભરવાની હોય છે, ત્યારબાદ 2,500 રૂપિયા ચેકિંગ ફી ભરવાની હોય છે, એ બધી ફોર્માલિટી કરવાની હોય, તેમજ તમામ પ્રકારના દસ્તાવેજ બીયુથી લઈને તમામ પ્રકારના દસ્તાવેજો એમાં રજૂ કરવાના હોય છે. ત્યારબાદ જ ફાયર એનઓસી મળી શકતું હોય. પરંતુ આ પ્રકરણમાં તો એવું થયું છે કે ફાયર એનઓસી લેવા માટે કોઈ પણ દસ્તાવેજ રજૂ કરવામાં આવેલ નથી. આ સંબંધિત વ્યક્તિ જિજ્ઞેશ હિંમતલાલ કારિયા પેરેડાઇઝ સિનેમાના જે માલિક ગણી શકાય છે, તેઓએ ડાયરેક્ટ ફાયર એનઓસી બીયુ માટે રજૂ કરેલું હતું. પરંતુ આ ફાયર એનઓસી આઈડેન્ટિટી પાસે આવ્યું ક્યાંથી? જ્યારે કોઈ અરજી જ ન થઈ હોય ફાયર એનઓસી મેળવવા માટેની, કોઈ પણ પ્રકારે અરજી કરવામાં છતાં પણ તેમની પાસે ફાયર એનઓસી પણ આવી જાય છે. અને આ બાબતે રાજીવ ગોહિલ નામના વ્યક્તિને સસ્પેન્ડ પણ કરી દેવામાં આવે છે. પરંતુ આ ફાયર એનઓસી રજૂ કરનાર જિજ્ઞેશ હિંમતલાલ કારિયા સામે કોઈ પણ જાતની કાર્યવાહી થતી નથી. ખરી હકીકતે એવું થવું જોઈએ કે તેની ઉપર પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ, એફઆઈઆર પણ થવી જોઈએ, ખાતાકીય તપાસ પણ થવી જોઈએ કે તેની પાસે ફાયર એનઓસી આવ્યું કઈ જગ્યાએ. તપાસનું આખું નાટક એ પ્રકારનું છે કે જે નિર્દોષ વ્યક્તિ હતો કે સમજી શકાય એ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલ છે. જનરલી ફાયર એનઓસી જો કોઈ દસ્તાવેજ ફાયર વિભાગની અંદર રજૂ ન થયા હોય, કોઈ પ્રકારની અરજી જ ન થઈ હોય, તો ફાયર એનઓસી રજૂ કરનાર દોષિત ગણી શકાય. કર્મચારીનો કોઈ વાંક જ નથી. જનરલી આ પ્રકરણમાં એવું બનેલું છે કે ફાયર એનઓસી મેળવવા માટેની કોઈ એપ્લિકેશન જ નહોતી થઈ, છતાં પણ કર્મચારીને સસ્પેન્ડ કરી દેવામાં આવેલો છે. આ જિજ્ઞેશ હિંમતલાલ કારિયાને બચાવવા માટે થઈને જ આ પ્રકારનું ષડયંત્ર રાજકીય દબાવમાં આવીને રચવામાં આવેલું છે. ડેપ્યુટી કમિશનર હર્ષ પટેલ સાહેબને જે તપાસ સોંપવામાં આવી છે તે પણ નાટકીય ઢબે તપાસ કરે છે, તમામ પાસાનો અભ્યાસ કરતા નથી અને રાજકીય દબાવમાં આવીને જ તેઓ તપાસ કરે તો સ્પષ્ટ જણાઈ આવે છે. સરકારી રેકોર્ડરે ચેલા થયા હોય છે, સામાન્ય રીતે તેમની ઉપર ગુનો દાખલ થવો જ જોઈએ, પરંતુ કોઈ પણ પ્રકારની કાયદેસર કાર્યવાહી થતી ન હોય એ સ્પષ્ટ જણાઈ આવે.